મારું આ ગરદનની મૂવમેન્ટ બંધ થઈ ગઈ હતી અને એ પછી મારું એક સાઈડનું આખું મૂવમેન્ટ જ ઇઝીલી અમારા પગ ને બધું બી હું નહોતો મારી રીતે હલાવી શકતો, સ્ટક થઈ ગયું હતું બધું. એ પછી તો હું મારી કાર બી નહોતો ચલાવી શકતો કારણ કે પગના મૂવમેન્ટ પહેલાં થઈ ગયા હતા. મેં 2023માં ગરદનના મણકાની સર્વાઇકલ ન્યુરોપ્લાસ્ટ કરાવી છે. 2023માં જ્યારે મને તકલીફ થઈ હતી ત્યારે મારે બ્રશ બી મારા સનને એ લોકો કરાવતા હતા. મને બેડ ઉપરથી ઉઠવા માટે બી એ લોકોના સપોર્ટથી ઉઠી શકતો હતો. પણ આ જ્યારે સર્વાઇકલ ન્યુરોપ્લાસ્ટ ડૉક્ટર હિતેશભાઈ પટેલ જોડે કરાવ્યું પછી 1 મહિના પછી જે મને પરિસ્થિતિ એકદમ નોર્મલ થઈ ગઈ છે તે આજ દિન સુધી એટલે 2025 2 વર્ષ પૂરા થયા તો બી મને એકદમ નોર્મલ જ છે બધું. મારું નામ મનોજ મહેતા છે. મારી ઉંમર 61 વર્ષ છે. મારું મૂળ વતન વરસોડા છે અને હાલમાં હું સાયન્સ સિટી ઉમાવિહાર એલિઝિયમમાં રહું છું. હું પહેલાં પંજાબ નેશનલ બેંકમાં એઝ એ ઓફિસર હતો, હવે રિટાયર્ડ થઈ ગયો છું. મને મારું આખું ગરદનનું મૂવમેન્ટ ટોટલી એકદમ બ્લોક થઈ ગયું હતું અને એક સાઈડની આખી મૂવમેન્ટ બી બ્લોક થઈ ગયું હતું. એટલે હું મારી રીતે ઇઝીલી ચાલી બી નહોતો શકતો અને 2 જણની મદદથી ચાલી શકતો. મારું આ ગરદનની મૂવમેન્ટ બંધ થઈ ગઈ હતી અને એ પછી મારું એક સાઈડનું આખું મૂવમેન્ટ જ ઇઝીલી અમારા પગ ને બધું બી હું નહોતો મારી રીતે હલાવી શકતો, સ્ટક થઈ ગયું હતું બધું. મારે એકચ્યુઅલી દીકરી અમેરિકા રહે છે અને અમે લોકો ત્યાં જ ગયા હતા. ત્યાંથી આવવામાં જ મારે આ તકલીફ થઈ ગઈ. એટલે ડૉક્ટર સાહેબનું તો કહેવું હતું કે કદાચ તમે કોઈ વજન ઉંચકવામાં કારણ કે ભારે બેગો હોય કે 15 કલાકની નોનસ્ટોપ જર્નીમાં કોઈ એવું ઝોકું આવી ગયું હોય જેથી આખું તમારું એ મૂવમેન્ટ બધા એ નસોને બધું દબાઈ ગયું હોય કે એ રીતનું એમની ગણતરી હતી કે કદાચ એ પોસિબિલિટી છે એના કારણે થઈ ગયું હોય. એટલે હું અમેરિકાથી જ્યારે આવ્યો 2023માં અને એ પછી મારે આ શરૂ થઈ ગયું. એ પછી તો હું મારી કાર બી નહોતો ચલાવી શકતો કારણ કે પગના મૂવમેન્ટ પહેલાં થઈ ગયા હતા. પણ મને મારા બેબીના જે જેઠાણી છે ત્યાં અમેરિકામાં ડૉક્ટર છે એ અને ડૉક્ટર હિતેશભાઈ પટેલ જોડે જ ભણેલા છે અને એમના રેફરન્સથી મને એક મોકલ્યા ત્યાં આગળ કે ભાઈ આમને તમે મળો. અને હું ડૉક્ટર હિતેશભાઈ પટેલને મળ્યો અને એમણે મને કીધું કે ભાઈ નોર્મલ થઈ જશે. અમે જ્યારે લેવેલ હોસ્પિટલમાં ગયા ત્યારે ત્યાંના સ્ટાફ બી સારે અમને રિસ્પોન્સ આપ્યો અને ડૉક્ટર સાહેબને મળ્યો ત્યારે એમણે મને પોઝિટિવ જવાબ આપ્યો કે ભાઈ તમને આ ટોટલી સારું થઈ જશે અને તમે ચિંતા ના કરતા, આ એકદમ જ નોર્મલ થઈ જશે તમને. એકચ્યુઅલી જો મારી લાઈફમાં મેં ક્યારેય કોઈ ઓપરેશન કરાવ્યું જ નથી. આ ફર્સ્ટ ઓપરેશન હતું એટલે મને થોડો ડર તો લાગ્યો હતો. પણ મારી ડોટરના જે જેઠાણીને ડૉક્ટરો છે એ લોકોએ મને કીધું કે આ કરાવી દો, તમારે સારું છે. એટલે એમણે મને થોડો સપોર્ટ હિંમત આપી કે ભાઈ તમે આ કરાવી દો ને એનાથી સારું થઈ જશે 100%. મેં 2023માં ગરદનના મણકાની સર્વાઇકલ ન્યુરોપ્લાસ્ટ કરાવી છે. ડૉક્ટર હિતેશભાઈ પટેલે મને જ્યારે સર્વાઇકલ ન્યુરોપ્લાસ્ટ ઓપરેશન કર્યું એ પછી 2 થી 3 દિવસની અંદર મારું ટોટલી નોર્મલ થવા માંડ્યું હતું અને પછી તો એકદમ નોર્મલ થઈ ગયું. જાણે આપણે માની જ ના શકીએ કે આટલું મને ખરાબ પરિસ્થિતિ હતી. મારું મૂવમેન્ટ જે હાવ આમ ડોક નથી ફરી શકતી એ ફરવા માંડી કોઈ બી તકલીફ વગર. મારા આ પગને બધું બી મૂવમેન્ટ ઇઝીલી થવા માંડ્યું. મારે જે ઓપરેશન કરાયે આજે 2 વર્ષ પૂરા થયા છે પણ 2 વર્ષ પછી મને સહેજ બી કોઈ પણ તકલીફ સહેજ પણ નથી. જે હતી જે મને એમાંનું 1% બી તકલીફ આજની તારીખમાં મને નથી. એટલે જ્યારે 2023માં મને આ તકલીફ થઈ હતી જ્યારે મણકાની ત્યારે હું મારી જાતે મને મારો સન અને મારા વાઈફ બેડમાંથી આમ સપોર્ટ કરીને ઊભો કરે ત્યારે હું પાછું બી નહોતો ઇઝીલી ફરી શકતો. એટલી ખરાબ સ્થિતિ થઈ ગઈ હતી મારી. આજે 2025માં હું બધું મારી રીતે અને ટોટલી નોર્મલ મૂવમેન્ટ મારી બધી આવી ગઈ છે ટ્રીટમેન્ટ કરાયા પછી. 2023માં જ્યારે મને તકલીફ થઈ હતી ત્યારે મારે બ્રશ બી મારા સનને એ લોકો કરાવતા હતા. મને બેડ ઉપરથી ઉઠવા માટે બી એ લોકોના સપોર્ટથી ઉઠી શકતો હતો. પણ આ જ્યારે સર્વાઇકલ ન્યુરોપ્લાસ્ટ ડૉક્ટર હિતેશભાઈ પટેલ જોડે કરાવ્યું
પછી 1 મહિના પછી જે મને પરિસ્થિતિ એકદમ નોર્મલ થઈ ગઈ છે તે આજ દિન સુધી એટલે 2025 2 વર્ષ પૂરા થયા તો બી મને એકદમ નોર્મલ જ છે બધું. એકચ્યુઅલી લીવવેલ હોસ્પિટલ માટે તો હું કહું કે જો રેફરન્સથી જ્યારે ત્યાં ગયો અને મને ત્યાંના જે સ્ટાફ ટોટલી સારો સપોર્ટ બધાએ કર્યો છે અને ઇવન ડૉક્ટર સાહેબે તો મને એટલી સરસ હિંમત આપી છે કે જે મારો ઘણો ખરો ડર હતો, કારણ કે મારી આટલા વર્ષની લાઈફમાં ક્યારે ઓપરેશન કોઈ કરાવ્યું જ નહોતું, પણ મને એમણે એટલો પોઝિટિવ એમણે મોટિવેટ કર્યો કે ભાઈ ના, તમારા કોઈ તકલીફ નહીં થાય, અને રિયલમાં મારું ઓપરેશન સક્સેસફુલી અને સારી રીતે થઈ ગયું. જો જેને પણ મારા જેવી કોઈ પણ ગરદનની કે એની તકલીફ હોય મણકાની, તો લીવવેલ હોસ્પિટલમાં ડૉક્ટર હિતેશ પટેલને સંપર્ક કરી અને એ સારામાં સારી સલાહ આપીને સારામાં સારી ટ્રીટમેન્ટ કરશે એવું મારું કહેવું છે. હું ડૉક્ટર હિતેશભાઈ પટેલનો ધન્યવાદ માનું છું અને લીવવેલ હોસ્પિટલના એન્ટાયર સ્ટાફનો બી ધન્યવાદ માનું છું.